સંજેલી ગ્રામ પંચાયત દ્વારા નગરમાં દબાણોને લઈ આપેલ નોટિસ બાબતે દુકાનદારો દ્વારા નડતર પત્રના શેડો ખોલવાની શરૂઆત કરાઈ। સંજેલી મેર બજારના દુકાનદારો દ્વારા દુકાનની આગળના પતરાઓ ખોલવાની કામગીરી શરૂ કરવામાં આવી। સંજેલી વેપારી વર્ગને માત્ર ને માત્ર માનસિક ત્રાસ આપવાનો પુણ્યો કરતા હોવાની બાબત વેપારીઓને જણાતા વેપારી વર્ગમાં સંજેલી નગરમાં દબાણોને લઈ વારંવાર રજૂઆતોના અનુસંધાને ગ્રામ પંચાયત તેમજ તાલુકા કચેરીથી દબાણો બાબતે કાર્યવાહી કરવાની તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે સંજેલી ગ્રામ પંચાયત દ્વારા નગરમાં દુકાનદારોને દબાણ 15 દિવસ તેમજ 7 દિવસની સમય મર્યાદામાં દબાણો દૂર કરવા બાબતે નોટિસો આપવામાં આવી। ત્યારે સંજેલી નગરમાં વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગારની સમસ્યા ઊભી થવાને લઈ ચિંતામાં મુકાયા। 7 દિવસના સમયગાળા દરમિયાન દબાણો ખુલ્લા કરી અને સોંપવા બાબતની સૂચનાને લઈ વેપારીઓને હાલ લગ્ન સિઝનની શરૂઆત થતા વેપાર ધંધો ખુલ્યો હોવાનું જણાતા સારા વેપાર ધંધાની આશા રાખી અને સૌ કોઈ ધંધામાં વ્યસ્ત બન્યા। ત્યારે હાલ જ દબાણોની નોટિસો ફટકારતા વેપારીઓ ચિંતામાં મુકાયા। ધંધો રોજગાર તૂટી જવાની ચિંતાથી પોતે પોતપોતાના પરિવારનો ઘર ગુજરાન ચલાવવા બાબતેની ચિંતામાં મુકાઈ ગયા। તેમજ વેપારી વર્ગ દ્વારા દબાણની ઉદ્ભવેલી સમસ્યાઓ દુકાનદારોને રાહત મળે તેમજ સંલગ્ન વિભાગો દ્વારા ઉદ્ભવેલી સમસ્યાનું રહેમ નિરાકરણ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી। હાલ જ મેઇન બજાર વિસ્તારમાં કેટલાક વેપારીઓ દ્વારા દબાણની સમસ્યાને લઈ સ્વૈચ્છિક દુકાનોની આગળના પતરાઓ ખોલવાની શરૂઆત કરી દેવામાં આવી હતી। તેમજ દબાણ બાબતે ઉદ્ભવેલી સમસ્યાઓનો પોતે દુકાનોની આગળ નડતરું પતરા કાઢી અને આ સમસ્યા બાબતે હાલ ઘટિત કરવામાં આવે તેવી વેપારી વર્ગ દ્વારા માંગ કરવામાં આવી રહી છે। રિપોર્ટર કપિલ સાધુ, સંજેલી।